ઘણી વસ્તુઓ આવે તો આ પરિસ્થિતિમાં વિરોધ થાય તો પછી જે તે સરકાર કે મંત્રીઓ ફાયદા ગણાવવા લાગે। 3 કૃષિ કાયદામાં પણ આવું થયું હતું, સ્માર્ટ મીટરના કિસ્સામાં પણ આવું થયું। સ્માર્ટ મીટરના કિસ્સામાં જે આક્રોશ છે હજુ ઠંડો પડ્યો નથી। ભલે વિધાનસભામાં કે બજેટ સત્રમાં સ્માર્ટ મીટરના સરકાર કાયદા ગણાવતી હોય, પરંતુ એવી ઘટનાઓ વધી રહી છે કે જ્યાં સ્થાનિકોની જાણ બહાર મીટર લાગી રહ્યા છે અને પછી ઘર્ષણ ઊભું થઈ રહ્યું છે। તો સ્માર્ટ મીટર સામે આક્રોશ હજુ ઠંડો પડ્યો નથી। રોજ કોઈને કોઈ જગ્યાએથી સમાચાર મળતા રહે છે। આજે પણ 2 જગ્યાએ ઘટના બની। જે 2 ઘટનાઓ બની તેમાં સુરત છે અને સુરેન્દ્રનગર છે। જે વાત કરી હતી વિધાનસભા સત્રમાં સરકારે કે સ્માર્ટ મીટરના આટલા ફાયદા છે। સ્માર્ટ મીટર એટલે કે વિરોધ એટલે શરૂ થયો કે પ્રીપેડ મીટર જે છે એ પ્રીપેડ મીટરમાં તમારે પહેલા રિચાર્જ કરાવવાનું રહેશે અને બાદમાં તમારે વીજળીનો વપરાશ કરવાનો રહેશે। પરંતુ આ ભીડ જોવા મળી રહી છે અને એ ભીડ એ તમામ પીજીવીસીએલના અધિકારીઓ, સુરત છે એટલે ડીજીવીસીએલ આવે, પરંતુ સરકારી વિભાગના અધિકારીઓને ઘેરીને બેઠા છે। તેનું કારણ એ છે કે કામરેજમાં જે ખોલવડ ગામ છે ત્યાં વીજ અધિકારીઓ પહોંચ્યા, સ્માર્ટ મીટર લગાવવા ગયા। સ્થાનિકોએ બધાએ ભેગા મળીને કામગીરી અટકાવી। સ્થાનિકોએ એમ પણ કહ્યું કે અમને તો જાણ પણ નથી, અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો, ઉગ્ર વિરોધ કર્યો અને સ્થાનિકોનો રોષ જોઈને હાલ પૂરતું સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મોકૂફ રખાઈ છે। એમ પણ લોકો કહી રહ્યા છે કે અમને ઉપરથી કોઈ જાણ જ નથી કરાય અને મીટર બદલવાની કામગીરી શરૂ કરી દેવા। અમુક મીટરો બદલી પણ દેવાયા, બાદમાં ખબર પડી એટલે બધા જ એકઠા થઈ ગયા અને બાદમાં આ કામગીરી અટકાવવી પડી। અમને પણ ખબર નહોતી, એમ જાણે નથી કરી લોકોએ કે અમે મીટર કાઢવા આવ્યા છે। અમારા સરપંચને વાત કરવી જોઈએ કે અમે ઓપેરામાં મીટર કાઢવા આવી છીએ। મીટર કાઢવા બધી પબ્લિક એસએમસી વાળા આવ્યા તો અમને ખબર ન પડી। 6-7 મીટર કાઢી ગયા પછી અમને ખબર પડી કે મીટર કાઢવા આવ્યા એટલે અમે હોબાળો કર્યો છે। અમે મીટર આજે કાઢવા નહીં દઈએ, કાલે કાઢવા નહીં દઈએ। અમારી પબ્લિસિટી થવાની છે, અમે મીટર કાઢવા દેશું જ નહીં કોઈને પણ। તો માત્ર સુરતની સ્થિતિ નથી, સુરેન્દ્રનગરમાં પણ આ પ્રકારની સ્થિતિ થઈ। વઢવાણમાં સ્માર્ટ મીટરનો વિરોધ ઉઠ્યો। સ્માર્ટ મીટર લગાવવા ગયેલી પીજીવીસીએલની ટીમને વિલા મોઢે પરત ફરવું પડ્યું। જે ગોકુલધામ સોસાયટી છે તેમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ। મહિલાઓ સામે આવી અને અધિકારીઓનો ઉધરો લીધો, કહ્યું કે ઘરના મોભી કામ ધંધે ગયા છે, અમને જાણ નથી કરવામાં આવી। ઘણા લોકો તો ઘર પર હતા પણ નહીં, તો આખરે મહિલાઓએ મોરચો સંભાળ્યો અને કહ્યું કે અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી। મહિલાઓએ આક્ષેપ કર્યો કે ઘરના માલિકની પરવાનગી વગર સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવાયું। સ્થાનિકોએ રોષે ભરાઈને કહ્યું કે અમારે સ્માર્ટ મીટરની નહીં, પહેલા સ્માર્ટ સુવિધા આપો। અમારા સ્માર્ટ મીટર નાખી ગયા છે, અમારી મરજી વગર, અમે કોઈ અરજી દીધેલ નથી। અહીંયા અમારી અરજી વગર સ્માર્ટ મીટર નાખો છો, એની બદલે મોટા મોટા લતામાં નાખો, મોટા કોઈ એવી સ્કૂલોમાં, કોઈ એવા મીટરમાં ઓફિસોમાં નાખો। અમારા અહીંયા નાના માણસો રહે છે, અહીંયા કોઈ મોટી એવી કંપનીમાં કામ નથી કરતા, તો અમારે સ્માર્ટ મીટરમાં અમારે ખોટ જાય, અમારે નફો થાય એવો નથી, અમે કોઈ અરજી કરેલ નથી। અને આજે સ્માર્ટ મીટર નાખવા વાળા આવ્યા હતા। અમે તો લોકો શાકભાજી વેચીને અમારો રોજગાર ચલાવી છીએ। અમે કોઈ ઘરે નહોતા, ખાલી બાળકો ઘરે હતા અને એ લોકો આવીને સ્માર્ટ મીટર નાખી જાય। એ લોકો સ્માર્ટ મીટર નાખ્યું તો બાળકોને જાણ નથી, એમને મીટર કાઢી નાખ્યા પછી બાળકોને જાણ કરે છે કે અમે સ્માર્ટ મીટર નાખવી છીએ। તો એમની ફરજ નથી કે અમને જાણ કરવી કે અમે તમારે ત્યાં મીટર બદલાવા આવ્યા છીએ કે તમારું મીટર બદલી છે। અમે કોઈ અરજી કરેલ નથી અને એ લોકો આવીને સીધા સ્માર્ટ મીટર બદલી ગયા। હવે છોકરાઓ ઘરે હતા, આ સિવાયની કંઈ પણ બીજી અમારા ઘરમાં કંઈ વધારે ઓલી થાય તો જવાબદારી કોને? અમે એમની ઉપર જવાબદારી નાખવી કે અમારા ઘરમાં આ નુકસાન થયું, આ નુકસાન થયું, એમને જાણ તો કરવી પડે ને કે તમારા ઘરમાં અમે આ વસ્તુ કરવા આવ્યા છીએ। તો અને અમે તો આવ નાના માણસો છીએ, અહીંયા અમારે એવો મોટો ઉદ્યોગ નથી, અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી। આ તો એવું થયું કે ડીએપીના બાચકા સાથે એક નેનો યુરિયા કે નેનો ડીએપી ફ્રી। સરકાર કદાચ કોઈ ગાઈડલાઈનની વાત કરે છે, કોઈ મંત્રી વિધાનસભાના ફ્લોર પર કંઈક વાત કરે છે, પરંતુ જમીની સ્તર પર તેની અમલવારી કેટલી થાય છે? અહીંયા સવાલ એ પણ છે કે જો સ્થાનિકો કહી રહ્યા હોય કે અમે અરજી કરી નથી, છતાં પણ કોઈ ઘરે ગેરહાજર હતું, છતાં પણ લોકો સ્માર્ટ મીટર લગાવીને જતા રહ્યા, તો શું કોઈ ગાઈડલાઈન નથી અથવા તો સ્માર્ટ મીટર ફરજિયાત છે? એ પણ સરકારે કદાચ ક્લિયર કરવું જોઈએ, જેથી કદાચ સ્થાનિકોને પણ, એટલે જે સામાન્ય લોકો છે તેમને પણ અંદરથી થાય કે નહીં, આમાં તો અરજી કરવાની નથી હોતી, આ તો તમારે ફરજિયાત લગાવવાના છે, અથવા તો તમને બીજો વિકલ્પ આપેલો છે, અથવા તો આ કામ હજુ અટકાવેલું છે, વિશ્લેષણ થઈ રહ્યું છે, બધાના ઓપિનિયન લેવાઈ રહ્યા છે।
અને જેને જો વિકલ્પ આપવામાં આવે કે અમારે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું છે, અરજી કરવાની રહેશે અને બાદમાં આ સ્માર્ટ મીટર લગાવાશે, પરંતુ આમાં તદ્દન વિપરીત થઈ રહ્યું છે. બંને કેસમાં ન તો કોઈ અરજી કરી છે, ન તો કોઈ જાણ થઈ છે અને સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. કદાચ આ પ્રકારની પીજીવીસીએલના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચેની જે ઘર્ષણની જે ઘટનાઓ છે વધી રહી છે, ટૂંક સમયમાં જ સરકારે અથવા ઉર્જા મંત્રીએ આ બાબતે સ્પષ્ટ કરવું જોઈએ કે ખરેખર સ્માર્ટ મીટરની બાબતમાં સરકારનું ફાઇનલ નિર્ણય શું છે.